અરે સ્વીટી, આટલા વહેલા કેમ ઉઠી બેટા? હજુ તો 10 જ વાગ્યા છે. જા સુઈ જા. ખબર નથી પડતી કાલે રાત્રે મોડા ફરીને આવી છે. નાના કામનું ટેન્શન ના લે, કપડા વપડા બધું ધોવાઈ ગયું. જા સુઈ જા. બેટા જો તો કેટલી સરસ રિંગ્સ છે. આપણા બંને માટે મંગાવું છું. ના સિલ્વર નથી, ડાયમંડ છે. હવે સિલ્વર તો તા પાસે કેટલી પડી છે, તો ડાયમંડ ટ્રાય કર. સ્વીટી, આજે મારે જમવાનું બનાવવાની સહેજ પણ ઈચ્છા નથી. પિઝા ઓર્ડર કરી દઈએ ડોમિનોઝ માંથી? હા તું કર દે. મારું માર્ગરેટા. હા ને સ્વીટી સાંભળ તો બેટા, હું મારા માટે 17 Pro Max મંગાવું છું, તો તારા માટે S24 Ultra મંગાવી દઉં? ના પહેલા હું સેમ જ મંગાવવાની હતી, પણ મેં તો કીધું ઘરમાં અલગ અલગ ફોન આવે તો બંને વાપરવા થાય ને. બેટા આપણે મૂવી જોવા જઈએ છીએ, ડ્રેસ કેમ પહેર્યો છે? શોર્ટ્સ પહેરાય ને. હું શું કહું છું, આ વખતે હું કિટી પાર્ટી ઓર્ગેનાઇઝર છું, તો તું પણ ચાલ ને મારી જોડે. બંને જોડે જલસા કરીશું. આ વખતે તો 31st નિયમ જ લઈ લેવો છે, ઘરે જમવાનું બનાવવું જ નથી. એમ પણ આપણે લેટ નાઇટ સુધી બહાર ફરીશું, અને પછી આપણે બંને સાસુઓ બહાર જ જમીને આવીશું. હા ને? હા સારું. સ્વીટી, આજે 4 વાગે તું ફ્રી છે ને? હા, મેં આપણા બંનેની નેલ અપોઇન્ટમેન્ટ લીધી છે. ના શું ના, ટાઈમે ટાઈમે નેલ્સ ની પણ કેર કરવી પડે. રેડી રહેજે હો ને. સ્વીટી, આ મિની સ્કર્ટ જો તો કેટલી મસ્ત છે ને, ગમી ને તને? હા, મેં આપણા બંને માટે મંગાવી દીધી છે. કાલ સુધી તો આવી પણ જશે.